પંચમહાલથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઘોઘંબા રોડ પર આવેલી કંપનીમાં થયો બ્લાસ્ટ. રણજીતનગર નજીક આવેલી GFL કંપનીમાં વિસ્ફોટ થયો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તો અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. કેમિકલની કંપની હોવાથી ભયનો માહોલ સર્જાયો છે. તો રણજીતનગર GFL કંપનીમાં બ્લાસ્ટ થવાથી અનેક લોકો દાઝ્યા અને તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાને પગલે રણજીતનગર કંપની આગળનો રસ્તો બંધ કરાવ્યો છે. ત્યારે હજી સુધી સત્તાવાર રીતે નુકસાન કે જાનહાનિ અંગેની કોઈ જ માહિતી મળી નથી. તો ઘોઘંબા રોડ પર આવેલી કંપનીમાં થયો છે બ્લાસ્ટ. રણજીતનગર નજીક આવેલી GFL કંપનીમાં વિસ્ફોટ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. તો કેમિકલની કંપની હોવાથી ભયનો માહોલ સર્જાયો છે. તો રણજીતનગર GFL કંપનીમાં બ્લાસ્ટ થવાથી અનેક લોકો દાઝ્યા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાને પગલે રણજીતનગર કંપની આગળનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હજી સુધી સત્તાવાર રીતે નુકસાન કે જાનહાનિ અંગે કોઈ જ માહિતી મળી નથી. કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ.